રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા જોડાશે કોંગ્રેસમાં। કાલાવડ ખાતે યોજાયેલ કોંગ્રેસની જાહેર સભામાં ધારણ કરશે કોંગ્રેસનો ખેસ। નયનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાતા જામનગર જિલ્લામાં કોંગ્રેસને મળી શકે છે મોટો ફાયદો। આગામી સમય લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે તકલીફરૂપ બને તો નવાઈ નહીં। રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નેશનલ વુમન પાર્ટી જોડાઈ કરી અને રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે। હાલ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને તેઓની કોંગ્રેસમાં એન્ટ્રીને લઈને રાજકીય પંડિતોની ગણતરીઓમાં ઊંધી પાડી દીધી છે। એક જ પરિવારના બે મહિલા સભ્યો એક જ કોંગ્રેસમાં તો બીજા ભાજપમાં। કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલના હાથે ખેસ પહેરી કરશે કોંગ્રેસ પાર્ટીમાં હું ખુશી અનુભવું છું, કારણ કે ઘણા ટાઈમથી હું વિચારતી હતી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવાની। એમની જે વિચારધારા છે કે સૌનો સાથ સૌનો વિકાસ, જે એક ટાઈમે નરેન્દ્રભાઈનું સૂત્ર હતું કે સૌને સાથે લઈને સૌનો વિકાસ કરી, એમાં એક પણ કામ એમણે કરેલું નથી। અને આજ એ જ નીતિ કોંગ્રેસ અપનાવી રહી છે, બધાને સાથે લઈને ચાલી રહી છે। દરેકે જે પણ વ્યક્તિ પીડાય છે, પછી એ યુવાનો હોય, મહિલાઓ હોય, ખેડૂતો હોય, બધાને સાથે લઈને ચાલી રહી છે। તો બસ મારી એવી જ ઈચ્છા હતી કે હું એમના માટે પણ કંઈક કરું। એ જ વિચારધારા સાથે હું આજે કોંગ્રેસમાં જોડાઈ છું। મેં આની પહેલાં પણ કહ્યું છે કે સૌના વિચારો અલગ અલગ હોય છે, એટલે સૌ પોતાની વિચારધારા સાથે આગળ વધતા હોય છે। મારી એવી ઈચ્છા હતી કે આજ કોંગ્રેસ જે દિશામાં આગળ વધી રહી છે, બધાને સાથે લઈને કામ કરે છે, નાનાથી નાના માણસને લઈને સાથે રહીને કામ કરે છે। તો બસ, અને અમે નીચેથી ઉપર આવ્યા છીએ, એટલે મારી એવી જ ઈચ્છા છે કે હું એવા દરેક માણસને સક્ષમ બનાવવા માટે પ્રયત્ન કરું।